ચડશે ઘટા ઘન ઘોર ગગને મેઘ જળ વરસાવશે ને નીલ વર્ણી ઓઢણી જઈ ધરાસર પર ધારશે ગહ કાટ થાતા ગીર મોરા પીયું ઘન પોકારશે ઈ વખત ગુજરાત ને હા યાદ હેમું આવશે, હા યાદ હેમું આવશે. યાદ હેમું આવશે. 20 ઓગસ્ટ 1965 એટલે કે હેમુભાઈના અવસાનને 6 દાયકા વીતી ગયા, છતાં આજે એના લોકગીતો એટલા જ લોકપ્રિય, એટલા લોકપ્રિયની સાથે દિવસે દિવસે એ ગીતોની પસંદગી વધતી જાય છે અને એ લોકપ્રિય એટલા જ વધુ થતા જાય છે. તો આ લોકપ્રિય થવામાં હેમુભાઈ પાસે એવી કઈ કળા હતી કે હેમુભાઈ પાસે એવા કેવા લહેકા હતા કે જેના કારણે આજે પણ આપણે યાદ હેમુ આવશે કહી અને એને યાદ કરીએ છીએ. તો આવો આજે હેમુભાઈને યાદ કરીએ. અમારી સાથે જોડાયા છે નિલેશભાઈ પંડ્યા, લોકગાયક જાણીતા. નિલેશભાઈ, આપનું સ્વાગત છે. જી નમસ્તે. નમસ્તે નિલેશભાઈ, હમણાં જ આપણે શરૂઆતમાં ગાયું કે યાદ હેમુ આવશે. જી. તો હેમુભાઈને આપણે એમના ખાસ તો આ લોકપ્રિય જે ગીતો થતા જાય છે એની થોડી વાત કરો. જી કિશોરભાઈ, સૌથી પહેલા તો મેં જે પેલા પંક્તિઓ ગાઈ એ પદ્મશ્રી કવિ દાદ બાપુ, આપણા બહુ મોટું નામ, એ પણ એમણે હેમભાઈના નિધન પછી એમને શ્રદ્ધાંજલિ રૂપે આ પંક્તિઓ લખેલી ને એ પણ બહુ જ લોકપ્રિય છે. આજે કોઈ કાર્યક્રમ એવો ના હોય કે લગભગ જેમ ઝવેરચંદ મેઘાણીને લોકસંગીતના કાર્યક્રમમાં હંમેશા યાદ કરવામાં આવે છે, એમ અવશ્ય 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 હેમભાઈને પણ યાદ કરવામાં આવે છે. બરાબર. તો અને ત્યારે મોટે ભાગે આ પંક્તિઓ જે દાદ બાપુની છે એ લોકગાયકો ગાતા હોય છે હેમભાઈની સ્મૃતિમાં. હેમુ ગઢવી એક અદ્ભુત નામ, ગુજરાતી લોક સંગીતનું અતુલ્ય અમર નામ. અને 4 સપ્ટેમ્બર 1929 એમનો જન્મ. ચોટીલાથી આગળ તમે જાઓ એટલે સાયલા ચોટીલા વચ્ચે એક સેજ અંદર ઇન્ટિરિયર એક ગામ છે ઢાંકણિયા, નાનકડું ગામ છે, તો ત્યાં એમનો જન્મ થયો હેમુભાઈનો. અને ચારણ પરિવાર, પરંપરાગત કળા, સાહિત્ય, પશુપાલન, એમનો મૂળ વ્યવસાય જે નેચરલી હોય છે, ખેતી, પશુપાલન અને સાહિત્ય કળા અદ્ભુત. માતાજીની કૃપા છે ચારણો પર. તો હેમભાઈ પણ આવી જ કૃપા સાથે એમનો જન્મ થયો અને 14 વર્ષની ઉંમરે દેશી નાટકો આપણે જે તે વખતે બહુ થતા હતા, જૂના નાટકો એ સમયમાં. હા, તો એમાં જોડાઈ ગયા. પોતાનો કંઠ સારો, પોતાનો અભિનય સારો, વાકછટા સારી, એટલે દેશી નાટકોમાં 14 વર્ષની એકદમ તરુણ અવસ્થા કહેવાય, જેને કિશોરાવસ્થા, જોડાઈ ગયા. અને નાટકમાં ઉત્તમ ભૂમિકાઓ માટે બાળ હેમુ, કિશોર હેમુ, તરુણ હેમુના વખાણ થવા માંડ્યા. સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં જ્યાં જ્યાં નાટક મંડળી જાય છે, મુંબઈમાં, ત્યાં એમની ભૂમિકાઓ ખૂબ વખણાય છે. પછી તો મોટા થતા ગયા, જે રીતે ઉંમર વધતી ગઈ, એ રીતે જુદા જુદા એની ઉંમરને અનુરૂપ એમને ભૂમિકાઓ, રોલ મળતા ગયા. અને એક દેશી નાટકના ઉત્તમ કલાકાર તરીકે હેમુ ગઢવી સૌરાષ્ટ્ર અને ગુજરાતને મળ્યા. પણ એમની સાચી લોકપ્રિયતા, તમે લોકગીતની વાત કરી, એમના ગીતો આજે એટલા લોકપ્રિય છે, હું તો એમ કહું કે દર વર્ષે એની લોકપ્રિયતા હેમભાઈની અને એના ગાયેલા ગીતોની વધતી જાય છે. માત્ર લોકગીતોની જ નહીં, હેમભાઈની લોકપ્રિયતા વધતી જાય છે. આવું ભાગ્ય, રેર ઓફ ધ રેર કહેવાય કે કોઈ ગાયક, એક તો બહુ નાની ઉંમરમાં નિધન. મેં એમના જન્મની વાત કરી, હવે નિધનની પણ વાત કરી દઉં, પછી આપણે આગળની વાત ચલાવીએ. કે 4 સપ્ટેમ્બર 1929 એમનો જન્મ અને 20 ઓગસ્ટ 1965 36 વર્ષ જ પૂરા થાય છે. પડદરીના લોકમેળામાં રાસડા ગીતોનું રેકોર્ડિંગ કરવા જાય આકાશવાણી તરફથી, ત્યારે આકાશવાણીના એક કર્મચારી હતા અને ત્યાં એમનું નિધન થાય છે. માત્ર 36-37 વર્ષની ઉંમરમાં એક યુવાન માણસ શું કામ કરી શકે, શું કરી શકે ને, એ એવું જાણવું હોય તો હેમભાઈનું જીવન કવન આપણે જાણી લઈએ તો આપણે ખબર પડે કે શું કરી શકાય છે. તો આટલી નાની ઉંમરમાં એમનું નિધન થયું અને છતાંય આટલી લોકપ્રિયતા.
નાટક મંડળી પછી આકાશવાણી રાજકોટ 1955 માં આપણે જાણીએ છીએ 4 જાન્યુઆરી 1955 હા આકાશવાણી રાજકોટની સ્થાપના થાય છે શરૂઆત થઈ જી. અને પછી એમભાઈ એમાં આકાશવાણીમાં જોડાય છે. હવે અહીંથી આપણને લોક ગાયક હેમુ ગઢવી મળે છે. એક મહાન લોક ગાયક, અતુલ્ય અમર વારસો જેને આપ્યો ને એવા લોક ગાયક હેમુ ગઢવી આકાશવાણીના પ્લેટફોર્મ પરથી આપણને મળે છે. કારણ કે રેડિયો એક એવું માધ્યમ હતું, ત્યારે બીજા કોઈ માધ્યમો હતા નહીં, સમૂહ માધ્યમો. તમે મનોરંજન માટે કયો, માહિતી માટે કયો કે મેસેજ માટે કયો, સંદેશા માટે રેડિયો શ્રેષ્ઠતમ માધ્યમ હતું ત્યારે. અને ત્યારે બરાબર એમભાઈ એમાં એન્ટર થયા આકાશવાણીમાં. અને ત્યાં એની પાસે જે કળા હતી, દાખલા તરીકે એની પાસે વાક કળા હતી બોલવાની, એની પાસે ગાયન કળા હતી, એમની પાસે લોક સંસ્કૃતિના કણ એના ગળામાં પડ્યા હતા, એના આત્મામાં પડ્યા હતા. તો એ બધું જ એને રેડિયોના પ્લેટફોર્મ પરથી રજૂ કરવાની તક મળી ગઈ. અને રેડિયો એ આપણને અમર લોક ગાયક હેમુ ગઢવી આપ્યા. જી જી. અચ્છા નિલેશભાઈ, મારે ખાસ આપની પાસેથી એ જાણવું છે કે આપ તો ખુદ લોક ગાયક છો અને બહુ જ સારા પ્રોગ્રામ પણ આપો છો. તો હેમુભાઈની એવા કોઈ લોકગીતો હોય તો અહીંયાથી દોહરાવો. એની સાથે એના ગીતો કેમ આટલા બધા લોકપ્રિય થયા? જી જુઓ, લોકગીતો તો વર્ષોથી આપણે ત્યાં ગવાય છે કોઈ પણ જગ્યાએ. દાખલા તરીકે સૌરાષ્ટ્ર, ગુજરાત જ્યાં પણ કયો તો લોકગીતો તો યુગોથી ગવાતા હોય, સેંકડો વર્ષોથી ગવાતા હોય. એ કઈ આજકાલના તો છે નહીં. એના રચયિતા કોણ છે એ કોઈને ખબર નથી. નદીના પ્રવાહની જેમ લોકગીતો વહેતા આવ્યા છે. પણ હેમુભાઈ એ લોકગીતોને એવી રીતે પ્રસ્તુત કર્યા આકાશવાણીના પ્લેટફોર્મ ઉપર. એક તો આકાશવાણી મોટું માધ્યમ હતું, ઘર ઘર સુધી રેડિયો પહોંચવામાં હતા. એવા સમયે હેમુભાઈ ત્યાંથી એવા લોકગીતો, એવા ભજનો, એવા દુહા, એવા છંદ, એવા સંગીત રૂપકો, સંગીત નાટિકાઓ, હેમુભાઈએ જે ક્ષેત્રમાં પગ મૂક્યો ને એમાં એ દરેક ક્ષેત્રમાં સફળ થયા. સામાન્ય રીતે આવું ઓછું બને. માનો કોઈ લોક ગાયક હોય તો લોકગીત સારા ગાતો હોય, ભજન સારા ના ગાઈ શકે. કોઈ સારા ભજનિક હોય તો એ પાછા લોકગીત ના ગાઈ શકે. કોઈ દુહાછંદ સારા કલાકાર હોય તો એ પાછું આ. પણ હેમભાઈ મિડાસ ટચ, અંગ્રેજીમાં એક શબ્દ છે મિડાસ ટચ, કે તમે જ્યાં હાથ મૂકો ને એ સોનું થઈ જાય. હેમુભાઈ નું તો નામ જ હેમ એટલે સોનું. અને એમાં એને લોકગીત ઉપર હાથ મૂક્યો, એના કંઠેથી રજૂ કર્યા ભજન, દુહા, છંદ, સંગીત રૂપકો, બધું જ સોનું થઈ ગયું. અચ્છા, તમારો પ્રશ્ન એ હતો કે આટલા લોકપ્રિય કેમ? જુઓ, સૌથી પહેલી વાત મેં પહેલા કીધું એમ લોકગીતો વર્ષોથી ગવાતા હતા, પણ હેમભાઈ અમુક ચોક્કસ ઢબથી, એક તો એના કંઠમાં એ તાકાત હતી. ત્યારે કોઈ સાધનો નહોતા. આધુનિક આજે તો આપણે બહુ સાધનો સાથે ગાઈએ છીએ, ઇકો છે ને આ છે ને મિક્સર છે ને ડિજિટલ યુગ છે. તમારી પાસે માઇક એવા છે કે તમે સામાન્ય ગાયક હો ને તો તમે ઉત્તમ ગાયકમાં ખપી જાઓ. અત્યારે તો એવું છે અને આપણે જાણીએ છીએ બધું. ત્યારે કોઈ એવા સાધનો નહીં. આજે ટેકનોલોજી તમે વિચાર કરો 70-75 વર્ષ જૂની, એ જમાનામાં સામાન્ય માઇક્રોફોન, સામાન્ય ટેકનોલોજીમાં આટલો બેઝ વાળો અવાજ, એ તો કુદરતની કૃપા. એમાં એનો કોઈ બીજો જવાબ જ ના હોય. હેમભાઈ પાસે કુદરતની કૃપા, એના કંઠની પેલી તાકાત. બીજું એની આવડત, એને જે લેખા લઢણ, લોકગીતને કેમ ગવાય એ મને એમ લાગે છે કે હેમુભાઈ આપણને, અમને તો એને શીખવાડ્યું છે. કારણ કે અમે તેને સાંભળીને રેડિયો પર મોટા થયા છે. આજના જે લોક ગાયકો છે, આજે છેલ્લા 30-40 વર્ષમાં આવ્યા કે 50 વર્ષમાં જે લોક ગાયકો આવ્યા ને, એને કોઈને કોઈ રીતે હેમુભાઈને ફોલો કરે જ છે. આજે કરે છે, નવા ગાયકો કરે છે, નવા છોકરા છોકરીઓ જે આવે છે એ પણ કરે છે. 50 વર્ષથી જે ગાય છે એ પણ હેમુભાઈને ફોલો કરે છે. એટલે આ એની તાકાત છે. અને કન્ટિન્યુ, દાખલા તરીકે ગામડામાં ગીતો કેવી રીતે ગવાતા, હું એક ઝલક આપવાની કોશિશ કરું છું. ગામડામાં કેમ ગવાતું હતું? કાનુડે કવરાયવા ગોકુડિયામાં, કાનુડે કવરાયવા, સુતેલા બાળ મારે વાલે જગાડ્યા, રમતા ને રોવડાવ્યા ગોકુડિયામાં, કાનુડે કવરાયવા. આમ ગવાતું હતું સિમ્પલી. લોકો આમ ગાતા હતા. લોકો કઈ સંગીતના જાણકાર નથી હોતા, એ કઈ લોક સંગીતના માસ્ટર નથી હોતા. પણ આ જ ગીત, આ જ લોકગીત હેમુભાઈ જે રેડિયોમાં ગાયું, તો આ જ શબ્દો, આ જ ઢાળ પકડી રાખ્યો. એવું ને ઢાળ ફેરવી નાખ્યા. આ જ ઢાળમાં હેમભાઈ કેમ શરૂ કર્યું? એ હલો કાનુડે કવરાયવા ગોકુડિયામાં,
કાનુડે કવરાવ્યા, સુતેલા બાળ મારે વાલે જગાડા, સુતેલા બાળ મારે વાલે જગાડા, એ હાલો રમતા ને રોમડાવ્યા ગોકુડિયામાં. જો આજ ઢાળ, આજ શબ્દો, આજ લઢણ, આજ વસ્તુને એક જુદો મિડાસ ટચ, મેં જે કીધું મને એવો એક ટચ આપી દીધો કે સૌને સાંભળવું ગમે એવું લોકગીત થઈ ગયું. તો લોકગીતો તો પહેલા ગવાતા હતા, હેમભાઈની પહેલા લોકગીતો હતા, એની પહેલાની પેઢીઓ ગાતી હતી, પણ એને કંઈક અલગ રીતે ઢાળ પકડી રાખીને, લોક સંગીતની અસલિયત પકડી રાખીને, એવી રીતે નાના નાના ચેન્જીસ, ફેરફારો કરીને, ફેરફાર એટલે ઢાળમાં નહીં, શબ્દોમાં નહીં, પણ આરોહવરો થોડો આમ તેમ કરીને લોકગીતને અસલ લોકગીતની રીતે રજૂ કર્યા, અને એમણે જે ગાયા એ ગીતો અમર થઈ ગયા. આજે પણ એટલા જ અમર. જી જી. અચ્છા, અહીંયા રાજકોટમાં તો આપણે એક ગૌરવ લેવા જેવી વાત છે કે અહીંયા હેમુ ગઢવી નાટ્યગૃહ પણ છે. બિલકુલ. જો હેમભાઈ એનું નિધન થયું 1965માં, પછી કેટલાક વર્ષે, એક્ઝેક્ટ મને વર્ષ યાદ નથી, પણ રાજકોટ મહાનગરપાલિકાએ હેમભાઈ જ્યાં રહેતા હતા, કોલેજવાડી વિસ્તાર જે કહેવાય છે રાજકોટમાં, એ જે જગ્યાએ રહેતા હતા હેમભાઈ, એ રોડનું નામ હેમુ ગઢવી માર્ગ કેટલાય વર્ષોથી આરએમસી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને એ રોડનું નામ એના સન્માનમાં આપી દીધું હતું, એટલે એ પણ એમની કદર કરી. અને આમ તો લોકોના દિલમાં છે જ મોટી કદર છે. આરએમસી એ તો ઠીક છે, રોડનું નામ આપ્યું, હેમુ ગઢવી માર્ગ આજે છે જ. અને પછી ગુજરાત સરકારે 1998માં જયારે આપણે એક મોટું નાટ્યગૃહ થયું, રાજ્ય સરકારે બનાવ્યું, આપણે ત્યાં એનું નામ આપ્યું હેમુ ગઢવી નાટ્યગૃહ. એ પણ બહુ મોટી કદર છે મારી દ્રષ્ટિએ. અને બીજું કે લોકોના દિલમાં આજે 60 વર્ષ પછી, 61-62 વર્ષ પછી પણ નવી પેઢી પણ, આજે તમે વિચાર કરો, મોટા મોટા બોલિવૂડના ગાયકોને લોકો ભૂલી ગયા છે, જેમના 20, 25, 30 વર્ષ પહેલા નિધન થયું હોય, એવા કેટલાય ગાયકોને નવી પેઢી ભૂલી ગઈ છે. તો એની સામે આજે 60 વર્ષથી વધુ સમય થઈ ગયો હોય, અને ગુજરાતની જનતા દર વર્ષે વધુ ને વધુ લોકપ્રિયતા એને આપતી જાય જનતા. તો આનાથી તો મોટું એક કુદરતની કૃપા અને એના કંઠની તાકાત, અને એમણે જે વસ્તુ પ્રેઝન્ટ કરી. અચ્છા, એવું નથી કિશોરભાઈ કે લોકગીતો જ ઉત્તમ ગાયા, હેમભાઈએ ભજન ગાયા, ઓહો અદ્ભુત, તમે સાંભળો. અરે હું તો ભજન ગાતો નથી, જનરલી મારો વિષય નથી, પણ મને હું રેગ્યુલર સાંભળતો હોઉં. જોતા રે અમને જડિયા, સાચા સાગરના મોતી. તમે સાંભળો હેમભાઈ પાસેથી અદ્ભુત ભજનો. મેં કાનુડા તોરી ગોવાલણ, સવારમાં રેડિયોમાં આવતા હોય છે અર્ચના પ્રોગ્રામમાં. એટલે એને જે ગાયું ને એ સોનાનું થઈ ગયું. એટલે ભજન, લોકગીત, દુહાછન, ઓહો અદ્ભુત દુહા. હેમભાઈ જે રીતના દુહાને ટચ આપ્યો છે, દુહો એકાદી ઝલક સેજ આપી દઉં તમે કહો તો. હેમભાઈ નો એક દુહો મને બહુ રેડિયો ઉપર મેં સાંભળ્યો છે, મને ગમે છે. હેમન બાજે હે સખી, હેમન બાજે હે સખી, અને બાજે તોલા જાન, પણ કાસુ પિત્તળ અને મૂર્ખ નર, એ તો વણ વગડા વાગન. હેમન બાજે હે સખી, સોનું કોઈ દી ખખડે નહીં, અને ખખડે કદાચ ભૂલથી સોનું ખખડી જાય તો એને લાજ શરમ થાય કે હું સોનું મારાથી ખખડાઈ ગયું, મારાથી એવી ભૂલ થઈ ગઈ. કાસુ પિત્તળ અને મૂર્ખ નર, કાંસાનું વાસણ, પિત્તળનું વાસણ, અને મૂર્ખ માણસ એને કોઈ વગાડે ને તે વાગ્યા કરે. કેટલો મોટો બોધ આપણા દુહામાં હોય છે. આવા દુહા હેમભાઈએ ગાયા, આવા છંદ ગાયા. કેટલા બધા સંગીત રૂપકો આપણને આકાશવાણીના માધ્યમથી મળે છે હેમુ ગઢવીના અવાજમાં, અને એમના સાથી કલાકારોનો પણ એમાં સહયોગ છે. એને પણ આપણે ચોક્કસપણે બિરદાવીએ કે હેમભાઈ એક લોકગીતો અસલ રીતે ડોડિયાભાઈ આપણે ત્યાં એવું છે કે સમૂહમાં ગવાતા હતા. ગામમાં 100-200 બહેનો એક સાથે લોકગીત ગાતા હોય. હવે આ સમયમાં તો એ શક્ય નથી, રેડિયોમાં પોસિબલ નહોતું. તો હેમભાઈએ શું કર્યું કે પોતે એક ગાયક તરીકે જોડાય અને સાથે કોરસ રાખે, 4-5 બહેનો, 4-5 ભાઈઓ. તો એને કારણે લોકગીતો બહુ લોકગીતનો ઉઠાવ મળી ગયો. તો હેમભાઈએ ભજનમાં, લોકગીતોમાં આ પ્રયોગ કર્યો છે. એની સાથે કોરસ રાખ્યું, પોતે પણ કોરસમાં જોડાઈ જાય અને ગાય. તો એને કારણે એક લોકગીતને નવી ઊંચાઈ, નવી ક્ષિતિજ આપી દીધી, અને એને કારણે એ પણ એટલા જ લોકપ્રિય છે, અને એને ગાયેલા લોકગીતો, ભજનો, દુહા, છંદ અને સંગીત રૂપકો એ પણ એટલું જ લોકપ્રિય છે. વાહ વાહ.
હેમુ ગઢવી વિશે આજે આપણે ચર્ચા કરી રહ્યા જી છીએ. હજી દોડિયાભાઈ મને એક વસ્તુ કેવી જી, છે ખાસ જી. કરીને કલાકારના સંતાનો કલાકાર જ થાય એવું બિલકુલ જરૂરી નથી હોતું. હમ, પણ એમભાઈ ને એ રીતે પણ કુદરતની કૃપા કે એમને 4 દીકરાઓ, હમ, સૌથી મોટા જીતુભાઈ હતા, અત્યારે આપણી વચ્ચે નથી. નથી બરાબર. બહુ સારા લોકગાયક હતા. હું તો બહુ નસીબદાર છું હમ. કે જીતુભાઈ સાથે મેં એક આખી નવરાત્રી કરી વાહ. રાજકોટમાં. બહુ વર્ષો હું રાજકોટમાં નવો આવ્યો. એ અરસામાં લિયો પાયોનિયરની એક નવરાત્રી થતી, બહુ મોટું ગ્રુપ હમ, હતું. હમ, હમ. અને એરપોર્ટ પાસે ગોવિંદભાઈની વાડી નામની એક હા, જગ્યા હતી, હા. મને બરાબર યાદ છે. 1991-92 ની આ વાત છે, હું ભૂલતો ના હોઉં હા, તો. તો ત્યાં જીતુભાઈ એક મેઇન લોકગાયક હતા, જીતુભાઈ ગઢવી એમભાઈના મોટા દીકરા. હમ, અને હું ત્યાં એક આસિસ્ટન્ટ તરીકે હમ. થોડું ગાવા માટે, પણ આખી નવરાત્રી મેં જીતુભાઈ વાહ. સાથે 10 વાહ. 10 દિવસ ત્યાં મેં કર્યા. મને પણ એક બહુ આનંદ છે કે ભાઈ હેમુ ગઢવીના દીકરા સાથે મેં ગાયું. વાહ. પછી બીજા નંબરના બિહારીભાઈ, બિહારીભાઈ. એ પણ અદ્ભુત લોકગાયક છે, બહુ હમ. મોટું નામ એમનું, પણ આજે હજી સક્રિય છે હમ. અને જુદા જુદા હોદ્દા ઉપર છે. રાજકીય રીતે પણ થોડા હોદ્દા ઉપર છે, સામાજિક રીતે પણ અગ્રણી છે અને બહુ મોટા ગજાના લોકગાયક. ત્રીજા નંબરના દીકરા રાજેન્દ્રભાઈ, એ તો બહુ મોટા અધિકારી થઈને નિવૃત્ત થયા, એડિશનલ કલેક્ટર તરીકે નિવૃત્ત થયા, હા. બહુ મોટા પદ ઉપર. એમભાઈની એક ઈચ્છા હતી, એવું સાંભળ્યું છે કે એમનો કોઈ એક દીકરો છે મોટા પદ ઉપર કલેક્ટર થાય કે ડીએસપી થાય એવી ઈચ્છા હતી, ને હા. દીકરાઓ ભણે. હમ. તો રાજેન્દ્રભાઈ એ પણ એમભાઈની જે તમન્ના સપનું પૂરી છે એ કરીને. પૂરું ચોથા નંબરના અનિલભાઈ, એ પણ સરકારના ગવર્મેન્ટ સર્વન્ટ રહી ચૂક્યા છે અને એ પણ સારા ગાયક. અચ્છા. તો એ પણ એક કુદરતની કૃપા કહેવાય કે દીકરાઓ પણ એ દિશામાં એમનું નામ રોશન કરે. હમ. અને એમભાઈની જે જ્યોત પ્રગટાવેલી છે, હેમ જ્યોત, એમ જો. એને આગળ ધપાવે, એ પણ મારે ખાસ અહીં ઉલ્લેખ કરવો પડે. વાહ, બહુ જ સરસ નિલેશભાઈ. આપે આ હેમુભાઈને આપણે યાદ કર્યા, અને ખાસ તો આજની તારીખ એટલે કે 20 ઓગસ્ટ 1965 એમનું નિધન થયું અને 36 જ વર્ષની ઉંમરમાં એમને વિદાય લીધી. પણ એના લોકગીતો અને એમને ગાયેલા, એમના કંઠે ગવાયેલા એ આજે એટલા જ પ્રસ્તુત છે. અને અમે આજે આજના એપિસોડમાં આ એમની યાદ કર્યા. નીરજભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. જી જી, આભાર. ધન્યવાદ. થેન્ક યુ.